હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી પાછા આપણે આવી ગયા છીએ બ્લોક લાઈન. ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ ગોવાથી કર્ણાટક જવા માટે. કર્ણાટક રોડ ઉપર ચડીને જોયું તો આ બાજુનો સીન તો જોવો કેવો જોરદાર છે. મને તો એમ થઈ ગયા બાજુ રેવા વી આવે. પછી આવી ગયા આપણે કર્ણાટકના જંગલમાં. જંગલનો નજારો એટલો બ્યુટીફુલ હતો કે વાત પૂછોમાં. જોઈ લો તમે, વ્યૂ નો નજારો જોઈ લો કેવો સુંદર છે. ऊंचे पर्वतों के साए हैं, चल के यूं मचल के रंग बदल के हमसे मिलने आए हैं. પછી આપણે જંગલ પાર કરીને આવી ગયા કર્ણાટક બોર્ડરે. અહીંયા તો ગાડીઓ ચેકિંગ થતી હતી. આ ગાડીઓ બધી દારૂમાં પકડાવી લઈએ, કેવી પડી હડે. પછી હું ગયો તો કાગીચામાં તમે જોયા હતા માસી કાક પાડતા હતા. મને એમ થયું કે માસી કાક બદામ પાડતા છે. હું તો ખાવા હાટું ગયો તો ખબર પડી આ તો માસી કાજુ પાડતા. પછી બપોરે આપણે લઈ આવ્યા કેરી, કેમ કે અહીંયા તો જમવામાં બધું નોનવેજ જ મળતું હતું ને આપણને એ ફાવતું નતું. પછી આપણે કેરી ખાઈને ગાડી ભરાઈ ગઈ. પછી આપણે આવી ગયા વજન કાંટો કરાવવા. ભરીને રોડે ચડ્યા પછી જોયું તો પછી વાવાઝોડું આવી ગયું. પછી ખબર પડી કે વાવાઝોડું નથી, વરસાદનું વાતાવરણ. વરસાદનું પછી નાવાનું તો ઘણું મન થતું હતું, પણ ચાલુ ગાડીએ કેમ નાવા જવું. પછી પડી ગઈ છાંજ પડીને પછી આપણે નીકળી ગયા ઘર બાજુ જવા માટે. જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો.